એસઆઈઆરની કામગીરી સામે કોંગ્રેસનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ગુજરાતભરમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં ખોટી રીતે વાંધા અરજીઓ કરી કોંગ્રેસની વિચારધારાવાળા મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર ચાલતું હોવાના આક્ષેપો કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચી એસસી, એસટી, ઓબીસી તેમજ લઘુમતી સમુદાયના વસ્તીવાળા વિસ્તારોમાં ખોટી રીતે ફોર્મ 7 ભરી મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆતો જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી। ડાંગિયાની અંદર જે વાંધો આપનારો છે કોઈ બીજા ગામનો છે ને એને ફોન કર્યો તો કે હું તો કે ખેતરમાં મજૂરી કરું, મને તો ખબર નથી। અહીંયા કેટલા અહીંયા યાદ લોકોને અમે લઈને આવ્યા છે જેને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે આ વાંધાની અંદર। ખોટી રીતે આ વાંધા રજૂ કરવામાં આવ્યા છે અને ખરેખર નિયમ પ્રમાણે કોઈ પર વાંધો આપ્યો હોય તો એને નોટિસ બોર્ડ પર ચોંટાડવો પડે છે, એને ગામની અંદર પંચાયતમાં કે સ્કૂલની અંદર, અને એનો વાંધો હું આપું આપનો તો મારે આપના વિરુદ્ધના પુરાવા રજૂ કરવા। કોંગ્રેસની રજૂઆતો સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી રહી છે તેમજ ફોર્મ નંબર 7 અંગે જે પણ રજૂઆતો મળી છે તેની પણ નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું। પહેલા 18મી તારીખે 18 તારીખને એક્સટેન્ડ કરી અને 20 તારીખ સુધી કરી, એટલે 30 તારીખ સુધી અલગ અલગ લોકો વાંધા પુરાવા આવતીકાલે જે 30 તારીખ પર એના પછી અમે તમામ જે એસી છે એ તમામ વીઆરઓ કચેરીથી કેટલા વાંધા આવ્યા એનું એક કમ્પાઇલેશન આખું અમે મેળવીશું। પછી આખા જિલ્લામાં કેટલા વાંધા આવ્યા એનું એક આવતીકાલ સાંજ પછી ચોક્કસ રજૂ થશે। બીજો જે મુદ્દો કીધો એ આપણે જે તે વખતે સરની પ્રક્રિયા કરી અને એના પછી ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરી। ડ્રાફ્ટ યાદી પબ્લિશ કર્યા પછી વાંધા પુરાવા માટે વાંધા કે જે આપવું એના માટેની અથવા પુરાવા ભેગા કરવા માટેનો સમયગાળો ચાલે છે। જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે હું ખાતરી આપું છું કે આપણે જે આમાં રજૂઆતો કરી દરેકે અત્યાર સુધી બી જે તમામ રાજકીય પક્ષો છે અને આપણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક જે પ્રક્રિયા છે એમાં ઇન્વોલ્વ રાખેલા જ છે, પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે જ કામગીરી કરેલી છે અને જે ઇલેક્શન। જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પક્ષ ભાજપના ઇશારે ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરાવી ત્રાહિત વ્યક્તિઓ મારફતે વાંધાઓ રજૂ કરાવે છે। વાંધા અરજી રજૂ કરનાર જે તે બૂથનો હોવો જોઈએ તેની જગ્યાએ ખોટા વ્યક્તિઓ મારફતે ખોટી રીતે વાંધાઓ રજૂ કરી કોંગ્રેસના કમિટેડ વોટર્સના નામ કાપવાનો ખેલ ચાલી રહ્યો છે। આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ અને દાંતા ધારાસભ્યએ પત્રકારોની સાથેની વાતચીતમાં શું કહ્યું જરા તે સાંભળીએ। ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। લગભગ 60,000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ, દલિત કાર્યકર્તાઓના નામે વાંધા આપવાની વિરોધમાં રજૂઆત કરી છે। સરકારી બીએલએ દ્વારા આ મતદાર યાદી ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવી છે। સરકારી બીએલએ ખોટું કામ કર્યું છે, નહીંતર વાંધા આપનારા લોકોએ ખોટું કામ કર્યું છે, એને પણ ખોટું કામ કર્યું એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જેમને પણ વાંધા રજૂ જેમના નામના થયા છે પંચાયતની અંદર જાહેર કરવામાં આવે અને જો ખોટી રીતે કોઈ પણ બનાસકાંઠા જિલ્લામાં મતદારોનું નામ કમી કરવામાં આવશે, આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ, અને જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો કલેક્ટર ઓફિસને જ્યાં સુધી સાચા મતદારોના મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરાવ કરશું। અમે આજે રજૂઆત કરી। ગુજરાતની અંદર મરી પરવાયેલી આ ભાજપની સરકાર આજે ચૂંટણી પંચને હાથો બનાવીને યોગ્ય સમાજને, એસસીઓ, એસટીઓ, લઘુમતીઓ અથવા તો ઓબીસી સમાજને જીવતા મતદારોને મરી ગયેલા જાહેર કરીને કોઈ રીતે કોંગ્રેસનું વોટ બેંક નબળું પડે ને કોઈ રીતે કોંગ્રેસને મતદારો ઓછા ગણાય એના અનુસંધાને આખા જ ગુજરાતની અંદર કમલમથી સૂચના આપવામાં આવે, મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, હોદ્દા આંચકા રજૂ કરવામાં આવે ને એ પણ હોદ્દા આંચકા કાયદાના વિરોધમાં રહીને જે બૂથની અંદર મતદાતા કમી થવાનો હોય, કાયદેસર થવાનો, એના બદલામાં જે જીવતા મતદાતા એને ખબર પણ ના હોય પણ બૂથ
જે બૂથમાં એનું નામ હોય એ બૂથ સિવાયના બીજા બૂથમાંથી વધાજકા રજૂ કરવામાં આવે છે અને જે મતદાતાને ખબર પણ ના હોય ઓનલાઈન વધાવો